નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીએ એક મોટા સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરામાં એક બાલ્કની ધરાશાય થયા હોવાની ઘટના સામે આવી છે। વડોદરામાં વાઘોડિયા વિસ્તારની આ ઘટના છે। ગઈકાલ રાત્રે મકાનનો એક મોટો ભાગ એક સ્લેબ જે તૂટી પડ્યો। અંબિકા એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી પડતાની સાથે જ નાસભાગ પણ મચી જવા પામી હતી। ઘટનાને લઈ અને 30 મકાનોને અસર પહોંચી છે। આ મકાન ખાલી કરાતાની સાથે જે રહેવાસીઓ છે તેમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। તેમને પણ અન્ય જગ્યા પર ખસેડવાની ફરજ પડી છે। આ સમગ્ર ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે, જેને સારવાર અર્થે ખસેડવાની નોબત આવી છે। વડોદરાથી આ વિગતો। ગઈકાલ રાત્રે મકાનનો એક મોટો ભાગ જે એકાએક ધરાશાય થયો હતો। અંબિકા એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી પડતાની સાથે જ ત્યાં નાસભાગ મચી જવા પામી હતી। 30 જેટલા મકાનોને ખાલી કરવામાં આવ્યા છે। ઘર ખાલી કરાતાની સાથે જ રહેવાસીઓ ઘર વિહોણા બની ચૂક્યા છે। વૈકલ્પિક વ્યવસ્થા પણ તેમના માટે કરવામાં નથી આવી અને તેઓને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। આ આખી જ ઘટનામાં એક મહિલાને ઈજા પહોંચવા પામી છે અને હજુ પણ એ વિસ્તારની અંદર મકાન ખાલી કરાવવાને લઈ અને ક્યાંક અરાજકતાનો માહોલ છે તે પણ ફેલાઈ ગયો છે, કારણ કે નાસભાગ લોકોમાં મચી જવા પામ્યું છે। એકાએક આ મકાનનો જે ભાગ છે જે તૂટી પડ્યો હતો, જેમાં એક મહિલાને ઈજા પહોંચવા પામી છે। આસપાસ કોઈ મોટી જાનહાનિ નથી થઈ। વાઘોડિયા રોડ પર આવેલા અંબિકા એપાર્ટમેન્ટમાં બાલ્કની તૂટી પડી હતી અને તેને લઈને અહીંયા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કુલ મળીને આજે બાલ્કની તૂટતા જ લગભગ 6 જેટલા પરિવારો એટલે કે અંદર 20 લોકો હતા। આ 20 લોકોને સીડી મૂકીને અને હાઇડ્રા બોલાવીને તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। મોડી રાત સુધી આ કામગીરી અહીંયા ચાલી હતી અને લગભગ 11થી વધુ વાહનો આ ઘટનામાં અહીંયા દબાઈ ગયા હતા। હાલ પરિસ્થિતિ એ છે કે આખે ને આખું આ અંબિકા એપાર્ટમેન્ટ ખાલી કરાવી દેવામાં આવ્યું છે। કુલ અહીંયા 30 પરિવારો આ એપાર્ટમેન્ટમાં રહેતા હતા, તેઓ અહીંયા ઘર વિહોણા થયા છે। કોઈક પરિવારજનને ત્યાં અથવા તો પછી સ્થાનિકોએ અન્ય સ્થળે અહીંયા રહેવાની વ્યવસ્થા કરી છે અને મહિલાઓ હજુ પણ ચિંતાતુર છે, કારણ કે આ કારમી મોંઘવારીમાં ભાડે રહેવા જવું હોય તો પણ બજેટ टूटे એવું છે, તો પછી ક્યાં જવું તે કઈ સમસ્યા છે। તમારું મકાન અહીંયા છે? हाँ, हमारा मकान यहीं पर है। कल कितने बजे और कैसे ये हुआ था? ये कल 8 साढ़े 8 के लगभग हुआ था। 9 बजे, हाँ 8:30 9 बजे के बीच में हुआ था। हाँ, तो हम यहाँ पे नहीं थे पर लेकिन हम बाहर थे। फिर आके फिर देखा तो ये सब मतलब बहुत लोग फंस गए थे और निकल नहीं पा रहे थे। फायर ब्रिगेड आई थी, उनको निकाल रही थी। और अभी क्या है आपका रहने का बंदोबस्त? कोई संबंधी के वहाँ है या? यहाँ पे संबंधी नहीं है। नहीं, हमको हमारा तो रास्ता करना पड़ेगा ना आप लोगों को। हमारा रास्ता तो आप लोग करेंगे ना। सामान अंदर है? हाँ, सब सामान सबका अंदर ही है। सबका सामान अंदर। अभी कहाँ रह रहे हो आप? अभी हम मंदिर पे रहते हैं। શું કહેશો બેન? અમે આ ત્રીજા માળનું પેલું મકાન છે, જોબ પરથી આવીને ઘરમાં ગઈ, જઈને બેઠીને એટલામાં ધડધડ અવાજ આવ્યો, પણ બહાર નીકળાય એવી પોઝિશન જ નહોતી અમારી। એટલે અમે જોયું તો ત્યાં સુધી પછી બધી ટીમ આવી ગયેલી હતી। પછી લોકોએ દોરીને એવું બાંધીને અને એમાં એક બેન આઈસીયુમાં છે હમણાં, અને અમારે રહેવાનો બંદોબસ્ત અને અમે તો બધા લેડીઝ વર્ક કમાઈને ખાઈએ છીએ અહીંયા। અમારા અડધાના તો જો મકાનના પૈસા પણ નથી પત્યા। લોન ચાલે? લોનો ચાલે છે। 50% ફ્લેટ મેમ્બરને લોન ચાલુ છે અત્યારે। અને સર અમારે અત્યારે રહેવા કારવાનું ક્યાં? અને બધી જ લેડીઝો જ કમાઈ છે, મોસ્ટ ઓફ બધી જ લેડીઝો કમાઈ છે। હવે અમારે રહેવાનું, ખાવાનું, પીવાનું અત્યારે ક્યાં જવાનું? કેટલા જૂના મકાન છે? 25 વર્ષ। હા, અને ઘરમાં એક જ વ્યક્તિ કમાતું હોય તો કેવી રીતના ઘર ચલાવીશું? ઘર વગરના થઈ ગયા હવે તો અમે તો અમારે રહેવાનું ક્યાં? અને કશું જો અમારા હાથે પગે નીકળ્યા છે। ત્યાં ખાવાની કોઈ વ્યવસ્થા નથી કે નહીં, પહેરેલા કપડે છે, નાવા ધોવાની વ્યવસ્થા નથી। હવે ક્યાં જવું? અમારે રોડ પર બેસી રહ્યા છે, આખી રાત અમે લોકો બહાર બેસી રહ્યા। નાના બાળકો પણ છે? નાના બાળકો પણ છે, સિનિયર સિટીઝન અને એક બેન જેટલા સિરિયસ છે, બહુ જ વાગેલું છે, બેન આઈસીયુમાં છે। હવે તમારી શું સરકાર પાસે શું આશા અપેક્ષા? બસ અમને રહેવાની કઈ વ્યવસ્થા મળે। અમારું ઘર છે, ઘર અમારી એટલી જ ઈચ્છા છે, અમારા ઘરના બદલામાં ઘર, બસ। કારણ કે અમારી બધાની કોઈ વેચ્યા હતા તમને? કોઈ બિલ્ડરનું નામ? ભીખાભાઈ કરીને છે, દીપકભાઈ છે એમનું નામ, સતીશભાઈ। હવે તો એ લોકોની જવાબદારી કોઈ રહેતી નથી, એવો જવાબ મળશે? એમની નથી, પણ અમારે સરકાર તરફે એવી ઈચ્છા છે કે અમારી હવે કોઈ કેપેસિટી નથી, એટલે અમને બનાવી આપે ઘર અને અમને રહેવાનો બંદોબસ્ત ને એવું કરી આપે। અને હાલ તમારા સ્થાનિકોએ બધી વ્યવસ્થા કરી છે અહીંયા રહેવાની, ખાવાની? હા, અમે મંદિરવાલાએ અમારી વ્યવસ્થા કરી છે અત્યારે ટેમ્પરરી। મંદિરના સેવકોએ કરી છે। એટલે આ અંબિકા એપાર્ટમેન્ટ છે, અહીંયા
તૂટી પડ્યું અહીંયા અને તેને લઈને હવે આ મકાન રહેવા લાયક છે કે નહીં તેની વ્યવસ્થા અહીંયા કોર્પોરેશન કરશે કે આ રહેવા લાયક છે કે નહીં, અહીંયા નોટિસ બજાવી કે પછી આને સમારકામ કરાવીને લોકોને રહેવા દેવા તેનો નિર્ણય હવે કોર્પોરેશન કરવાની છે. પરંતુ સ્થાનિકો એવું કહી રહ્યા છે કે 30 જેટલા પરિવારો હાલ અહીંયા બેઘર થયા છે. તેઓ હાલ પોતાના સામાન પણ અહીંયા મૂકીને ત્યાંથી નીકળી ગયા. 20 લોકોને રેસ્ક્યુ કરાયા. હવે ક્યાં જવું ત્યારે તેઓ સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે તેમના મકાનના બદલે તેમને અહીંયા મકાન આપવામાં આવે. કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.